विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટરની વાત કરી રહ્યા છે, પ્રકરણની વાત કરી રહ્યા છે। પ્રકરણ પૂર્ણ થયું। હવે આજે થોડા એમસીક્યુ લઈએ અને પછી આગળ વધીએ। તો સૌ ધ્યાન આપે। મિત્રો, મેં તમને વારંવાર કીધું છે કે જ્યારે એમસીક્યુ સોલ્વ કરો ત્યારે પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવો અને એ પ્રશ્નની અંદર જે અગત્યનો શબ્દ હોય એને પકડી લેવો, એને અંડરલાઇન કરવી કે જેથી તમે સરળતાથી એમસીક્યુને સોલ્વ કરી શકો। તો પ્રશ્ન છે, ઓકાઝાકી ટુકડાને જોડતો ઉત્સેચક કયો? તો સૌથી પહેલા અગત્યનો શબ્દ છે ઓકાઝાકી ટુકડા અને ઉત્સેચકની વાત છે, પણ કેવો છે? જોડતો। આ બે અગત્યના શબ્દ જે છે એને અંડરલાઇન કરવાથી શું ફાયદો થયો કે ભાઈ ક્યાંથી પ્રશ્ન નીકળ્યો છે। એટલે યાદ કરીએ કે ઓકાઝાકી ટુકડાની વાત આવે એટલે તરત જ ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયાને યાદ કરવી પડે। અને ત્યાં ઘણા બધા ઉત્સેચકોની મિત્રો વાત કરી હતી, તોડનાર હતા, જોડનાર હતા। તમને યાદ કરજો, શરૂઆત થઈ હતી ને કે ગાયરેઝ, હેલિકેઝ, હા, પછી પ્રાઇમરની કંઈ વાત આવતી હતી, હા, પછી અંતે જોડનાર ઉત્સેચકની વાત આવતી હતી, અંતે જોડનાર। તો ઓકાઝાકી ટુકડાને જોડનાર તો ઓપ્શન જોઈ લઈએ, લિગેઝ, ગાયરેઝ, હેલિકેઝ, સિન્થેટેઝ। તો મેં તમને કીધું હતું કે જોડનાર ઉત્સેચક તરીકે લાઇગેઝ ઓર લીગેઝ આવે છે, બરાબર। હવે આના પરથી મિત્રો બીજો પ્રશ્ન બની જાય કે જે હાઇડ્રોજન બંધ જે છે નાઇટ્રોજન બેઝ વચ્ચેના, તો શરૂઆત થાય છે હેલિકેઝથી, તોડનાર તરીકે। પ્રશ્ન બીજો બની ગયો આના પરથી, ઓકાઝાકી ટુકડાને નહીં, ત્યાં એમ આપશે કે શરૂઆતમાં પ્રક્રિયાની સંયોજનની શરૂઆતમાં હાઇડ્રોજન બંધને તોડનાર, નાઇટ્રોજન બેઝ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડનાર ઉત્સેચકની વાત આવે અને એ ત્યારબાદ બે શૃંખલા એકબીજાથી દૂર જાય તો શરૂઆત થશે હેલિકેઝથી। તો પણ પ્રશ્ન અહીં અલગ છે, અહીં છે ઓકાઝાકી ટુકડાને જોડવાની વાત છે, તો આન્સર આવે છે લીગેઝ ઓર લાઇગેઝ। ચાલો બીજો પ્રશ્ન લઈએ, મિથિયોનિન માટેનો ટીઆરએનએ પરનો સંકેત। અગત્યનો શબ્દ છે મિત્રો મિથિયોનિન ઓર મિથિયોનાઇન, મિથિયોનિન અને ટીઆરએનએ પરનો સંકેત। ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો, અહીંયા ગૂંચવી શકે છે તમને। મિથિયોનિન શું છે? પહેલાં તો કે મિથિયોનિન એ એમિનો એસિડ છે અને ટીઆરએનએ પરના સંકેત એટલે આ શાની વાત આવી? તરત થિયરી પર જવાનું, તો કે આ તો જનીન સંકેતો વિશેની વાત આવી, હા, એમાં પ્રત્યાંકનની વાત આવી, ભાષાંતરની વાત આવી મિત્રો, બરાબર છે, ટ્રાન્સલેશનની વાત આવી, બરાબર। તો મિથિયોનિન માટેનો ટીઆરએનએ પરનો, એમઆરએનએ પરનો નથી પૂછેલો મિત્રો, ફરીથી કહું છું, મિથિયોનિન માટેનો પ્રારંભ, મિથિયોનિન માટેના સંકેતની વાત હોય તો એયુજી થાય, યાદ કરજો, મિથિયોનિન માટે એયુજી એનો સંકેત થશે, પરંતુ અહીં પૂછ્યું છે ટીઆરએનએ પરનો, તો ટીઆરએનએ પરનો સંકેત જે છે મિત્રો તમને ખ્યાલ છે એનો પ્રતિસંકેત થશે, તો શું થાય? યુએસી। શું થશે? યુએસી। તો ટીઆરએનએ પરનો જે સંકેત છે એ શું થવો જોઈએ મિત્રો? મિથિયોનાઇન માટેનો, પ્રશ્ન ધ્યાનથી વાંચીએ આપણે, મિથિયોનાઇન માટેનો ટીઆરએનએ પરનો સંકેત, તો એયુજી પ્રારંભિક સંકેત છે, તો તેની સામે પ્રતિસંકેત, એની સામે યુ, હા, યુની સામે એ અને જીની સામે, તો યુએસી જે છે એ આવવો જોઈએ। ટીઆરએનએ પરનો સંકેત શું આવવો જોઈએ મિત્રો? અહીં યુએસી આવવો જોઈએ, બરાબર છે। આગળ વધીએ, પ્રમોટર પછી તરત જ કયું સ્થાન જોવા મળે છે? પ્રમોટર પછી તો આપણે મિત્રો આ ઓપેરોન મોડેલ વિશે વાતો કરી અને એની અંદર તમે જાણો છો ઓપરેટર સ્થાન શું છે, પ્રમોટર સ્થાન શું છે, બરાબર। તો ઓપ્શન છે સાંકેતિક સ્થાન, સમાપ્તિ સ્થાન, પ્રારંભિક સ્થાન
કે અવનત સંકેત? તો તરત જ ધ્યાન જાય છે આપણું કે પ્રમોટર સ્થાન પછી તરત જ પ્રારંભિક સ્થાન અહીં આવે છે. શું આવે છે? પ્રારંભિક સ્થાન આવે છે મિત્રો. તો સરસ પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રશ્ન છે નેક્સ્ટ, ઓપરેટર સ્વિચ ઓન કે ઓફ થવા માટે, ઓપરેટર સ્વિચ ઓન કે ઓફ થવા માટે કયું પ્રોટીન જવાબદાર છે? કયું પ્રોટીન એ ઓપરેટર સ્વિચ? તો ઓપરેટર સ્થાને આપણે વાત કરી હતી કે એના માટે કોઈક પ્રોટીન જવાબદાર છે. તમે યાદ કરજો, એક નિગ્રાહક પ્રોટીનની વાત કરી હતી, નિગ્રાહક અણુની, કે એ ઓપરેટર સ્થાને જ્યારે જોડાયેલું હોય ત્યારે એમઆરએનએ ત્યાં પોલિમરેઝ ત્યાં જોડાઈ શકતો નથી, ઉત્સેચક ત્યાં જોડાઈ શકતો નથી, એટલે સ્વિચ બંધ રહે છે. એનો મતલબ કે પ્રત્યાંકન અટકે છે. એટલે જો એ ઓપરેટર સ્થાન ખુલ્લું હોય તો જ ત્યાં ઉત્સેચક જોડાઈ શકે અને પ્રત્યાંકન થશે. તો એ સ્વિચ ઓન કે ઓફ થવા માટે જવાબદાર છે નિગ્રાહક પ્રોટીન, જે નિયામકી જનીન દ્વારા, નિયામકી જનીનો દ્વારા ઉત્પન્ન થતું હોય છે, નિગ્રાહક અણુ. બરાબર, આગળ વધીએ. વાય રંગસૂત્રને કેટલા જનીનો છે? વાય રંગસૂત્રને કેટલા જનીનો છે? પ્રશ્ન આવ્યો. તો આ પ્રશ્ન આવે છે HGP સંબંધિત છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એની ચર્ચા થઈ છે. તો અહીંથી ઘણા પ્રશ્ન આવી શકે કે વાય રંગસૂત્રને, તો મિત્રો કંઈક 231 જનીનોની 231 આંકડાકીય માહિતી છે એટલે યાદ રાખવી પડશે. તો ઉલટો પ્રશ્ન પણ આવે, 231 જે છે વાય રંગસૂત્ર સાથે સંકળાયેલ છે. એના પરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે, નાનામાં નાના, મોટામાં મોટા, એટલે કે ઓછા અને વધુ રંગસૂત્રો. તો વાય રંગસૂત્રને 231 અહીં જનીનો આવેલા છે. અને બીજો પ્રશ્ન, પ્રથમ રંગસૂત્રમાં જનીનોની સંખ્યા કેટલી? જો આવ્યો પ્રથમ, તો પ્રથમ રંગસૂત્ર છે મિત્રો, એમાં જનીનોની સંખ્યા આપણા આંકડાકીય માહિતી છે એટલે યાદ રાખજો 2968. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP વાળા ટોપિકમાં આપણે ચર્ચા કરી છે અને ત્યાં મેં હાઇલાઇટ પણ કર્યું હતું કે આ બે પ્રશ્ન આવે છે. 2968 જે છે એ પ્રથમ રંગસૂત્રોમાં જનીનોની સંખ્યા છે. આગળ વધીએ. પ્રશ્ન છે ઇલેક્ટ્રોફોરેસિસ માટે ઉપયોગી જેલ. તો જેલ માધ્યમ છે. ઇલેક્ટ્રોફોરેસિસને મિત્રો જોઈએ એટલે તરત જ આપણે શું યાદ આવે? આ DNA ફિંગરપ્રિન્ટિંગની વાત આવી મિત્રો. DNA ફિંગરપ્રિન્ટિંગ, એમાં ચોક્કસ પ્રકારનું જેલ માધ્યમ હોય છે. ઇલેક્ટ્રોફોરેસિસ એક અલગીકરણની, મહાઅણુઓને અલગ કરવા માટેની, મોટા અણુને અલગ કરવા માટેની અલગીકરણની મેથડ છે. તો ઇલેક્ટ્રોફોરેસિસ માટે ઉપયોગી. તો ઓપ્શન જોઈ લઈએ, અગર અગર જેલ, નાયલોન જેલ, એગરોઝ જેલ કે આપેલ એક પણ નહીં. તરત જ આપણું ધ્યાન જાય છે, અહીં યાદ આવે છે અગરોઝ જેલ. એટલે આપણે થિયરીનો કોન્સેપ્ટ મિત્રો ક્લિયર હશે ને તો આવા જે MCQ છે તરત જ તમે સોલ્વ કરી શકશો. સૌથી ઓછા જનીનો કયા રંગસૂત્રને હોય છે? સૌથી ઓછા જનીનો અને કયા રંગસૂત્રને હોય છે? તો મિત્રો હમણાં આપણે જોઈ ગયા ને વાય રંગસૂત્ર પર, પણ એમાં 231 એવું કીધું, પણ એ ઓછા છે વધુ છે એવું નથી કીધું, પણ પ્રશ્ન એવો જ આવ્યો. પણ યાદ રાખજો, આ જે વાય રંગસૂત્ર છે ને મિત્રો, એને સૌથી ઓછા જનીનો છે અને સંખ્યાની દ્રષ્ટિએ 231 231. હા, પણ ઓછા જનીનો કયા રંગસૂત્રને છે એવો પ્રશ્ન જો આવે તો શું આવશે? એ વાય રંગસૂત્રને ઓછા જનીનો છે. તો તમે જોયું કે પ્રશ્નો ક્યાંથી નીકળ્યા? હા, પ્રશ્નો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP પરથી આવ્યા, હા, DNA ફિંગરપ્રિન્ટિંગ પરથી આવ્યા, જુદી જુદી જગ્યાથી પ્રત્યાંકનવાળા ટોપિક, જનીન સંકેત પરથી પ્રશ્નો આવી રહ્યા છે. તો એ પ્રશ્નો કઈ જગ્યાએથી આવે છે એ ખૂબ અગત્યનું છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે DNA માંથી mRNA બનવાની પ્રક્રિયાને શું કહે છે? DNA માંથી mRNA બનવાનો છે. તો આપણે જોઈ ગયા મિત્રો કે DNA માંથી mRNA નું સર્જન થાય એટલે પ્રત્યાંકન કહેવાય, અને mRNA પરથી mRNA માંથી પ્રોટીનનું નિર્માણ થાય એટલે આપણે એને ભાષાંતર કહેતા હતા. તો પ્રત્યાંકન અને ભાષાંતરની આખી પ્રક્રિયાને યાદ કરજો. DNA ટુ mRNA, mRNA ટુ પ્રોટીન. તો DNA માંથી mRNA બનવાની જે પ્રક્રિયા છે, mRNA એટલે મેસેન્જર RNA, સંદેશવાહક RNA,
બધો જ કંટ્રોલ ડીએનએ પાસે છે. ડીએનએ ઉપર જ એનું નિર્માણ થાય છે, કોષ કેન્દ્રમાં નિર્માણ થાય છે ને ત્યારબાદ એ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જાય છે અને ક્યાં જાય છે? રિબોઝોમ પર જાય છે, કારણ કે ત્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થવાની છે મિત્રો. તો ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન કહે છે. તો એના પરથી એના ઉત્સેચકને પણ મિત્રો યાદ રાખજો. ઘણી બધા પ્રશ્નો બીજા આવી ગયા. ટ્રાન્સક્રિપ્શન પરથી ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. બીજી એક વાત યાદ આવે છે, ઉલટું પ્રત્યાંકન. કંઈક વાયરસની અંદર વાત કરી હતી ને કે આરએનએની મદદથી ડીએનએ ઉલટું પ્રત્યાંકન, તો તેમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક આવતો હતો. તો ઉલટા પ્રત્યાંકનની પણ વાત આવી જાય. તો પ્રશ્નો મિત્રો આવી રીતે બની રહ્યા છે. અહીં છે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, જેને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. પ્રશ્ન છે બીજો, પ્રોટીન સંશ્લેષણનું સ્થાન કયું છે? તો પ્રત્યાંકન થઈ ગયું. એમઆરએનએ જે છે હવે કોષરસમાં ગયો, પણ એ કોષરસમાં ક્યાં જાય છે? હમણાં જ હું બોલી ગયો કે રિબોઝોમ પર જાય છે અને રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. રિબોઝોમ નામની અંગિકા પર જાય છે. તો એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન જે છે એ કયું છે? તો એમઆરએનએ, ડીએનએ, રંગસૂત્ર કે આપેલ એક પણ નહીં. તો મિત્રો અહીં રિબોઝોમ આન્સર આવવો જોઈએ, પરંતુ અહીંયા રિબોઝોમ તો દેખાતો જ નથી કોઈ જગ્યા પર, એટલે આપેલ એક પણ નહીં. ઓપ્શન જે છે એમાંથી આપેલ એક પણ નહીં. પ્રોટીન સંશ્લેષણનું સ્થાન તો રિબોઝોમ છે, અહીં કોઈ જગ્યા પર રિબોઝોમ ઓપ્શન દેખાતો જ નથી. આગળનો પ્રશ્ન, પ્રોટીન સંશ્લેષણ દરમિયાન સમાપ્તિ સંકેત તરીકે કાર્ય કરતો, પ્રોટીન સંશ્લેષણ માટે સમાપ્તિ સંકેત તરીકે કાર્ય કરતો સંકેત કયો છે? મિત્રો થિયરીને યાદ કરવી. જનીન સંકેતોની વાત આવી ગઈ. જનીન સંકેતોનું ટેબલ યાદ કરજો. એમાં સ્ટાર્ટ કોડોન્સ અને સ્ટોપ કોડોન્સ મેં તમને કીધું હતું. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે. એયુજી બે કાર્ય કરે, સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે પ્રારંભ સંકેત, અને મિથિયોનિન માટેનું પણ સંકેતન કરે છે. જ્યારે સ્ટોપ કોડોન, જેને આપણે અર્થહીન સંકેત કહેતા હતા, નોનસેન્સ કોડોન્સ કહેતા હતા, અર્થહીન સંકેતો. તો મિત્રો યાદ કરજો, UAA, UAG, UGA, એટલે તરત જ આપણે ચેક કરી લઈએ કે UAG એમાંનો એક આપેલો છે. 3 સંકેતો છે મિત્રો, યાદ કરજો, જે સ્ટોપ કોડોન્સ, અર્થહીન સંકેતો, UAA, UAG અને UGA. તો UAG એ 3માંથી દેખાય છે અહીં. તો સમાપ્તિ સંકેત તરીકે કાર્ય કરે છે. અહીં પ્રશ્ન બદલીને બીજો મૂકી શકે કે નીચેમાંથી અસંગત અલગ તારો. તો 3 તમને અર્થહીન સંકેત 3 આપી દે, ચોથો ખોટો આપી દે, ચોથો કંઈક બીજું આપી દે. તો સમાપ્તિ સંકેત 3 છે, ચોથો એને સંગત નથી, તો એ તમારે શોધવાનો રહે. આવો પણ પ્રશ્ન આવી શકે છે. એમઆરએનએ પ્રોટીનનું નિર્માણ કોના દ્વારા કરે છે? કોના દ્વારા? એમઆરએનએ, મેસેન્જર આરએનએ, સંદેશવાહક આરએનએ જે છે, તો સ્વાભાવિક છે મિત્રો કે એમઆરએનએનું સર્જન થયું, રિબોઝોમ પર આવ્યો, અને એ શું લઈને આવે છે? જનીન સંકેત લઈને આવે છે, કોડોન્સ લઈને આવે છે, જેને આપણે જનીન સંકેત, જેને ઇંગ્લિશમાં આપણે કોડોન કહીએ છીએ, કોડ્સ લઈને આવે છે, બરાબર. અને એની સામે પ્રતિસંકેત ટીઆરએનએ પાસે હોય છે. ટીઆરએનએ પોતે એમિનો એસિડને લઈને આવે છે. એટલે આખી આ જે પ્રક્રિયા તમે જાણો છો. તો આન્સર શું આવશે અહીં? એ કોડોન દ્વારા થાય છે. કોડોન્સ એટલે કે જનીન સંકેતો. પ્રશ્ન આગળ વધીએ મિત્રો. લાઇસિન કયા જનીન સંકેત ધરાવે છે? લાઇસિન એટલે લાઇસિન શું છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. લાઇસિન મિત્રો ફરીથી ટેબલને યાદ કરો. જનીન સંકેતવાળું મેં તમને કીધું હતું કે ખૂબ અગત્યનું છે, ઘણા પ્રશ્નો આવી શકે છે. તો એમાં લાઇસિન એ એમિનો એસિડ છે. અને તમને એ પણ વાત કરી હતી કે ઘણા એમિનો એસિડ એવા છે જેના વધુ સંકેતો છે, ઘણાને એક જ સંકેત છે. મિત્રો અલગ અલગ પ્રકારના સંકેતો છે. તો લાઇસિન જે છે કયા જનીન સંકેત ધરાવે છે? તો હવે એ તો ટેબલ યાદ કરવું પડે, એટલે હું તમને આન્સર અહીં કહી દઉં છું કે AAA અને AAG જે છે લાઇસિનના જનીન સંકેત છે. આના પરથી પ્રશ્ન ઉલટો પૂછી નાખે. તમને આ 2 સંકેત આપી દે અને પૂછે આપેલ સંકેત કોના માટે છે? કયા એમિનો એસિડ માટે? તો કોના માટેનો છે સંકેત? લાઇસિન માટેનો. એટલે 2 પ્રશ્ન અહીં બની ગયા. તો તમે મિત્રો જોઈ શકો છો અહીં પ્રશ્નો વારંવાર જનીન સંકેતવાળા ટેબલ પરથી આવી રહ્યા છે, પ્રત્યાંકન અને ભાષાંતરવાળા ટોપિક પરથી પણ આવી રહ્યા છે. અન્ય પ્રશ્ન, GAA અને GAG કયા એમિનો એસિડ માટેના? ફરીથી એવો જ પ્રશ્ન આવ્યો.
એટલે એ તમારે જનીન સંકેતનું નામ એમિનો એસિડનું નામ તમારે યાદ રાખવું પડશે. એટલે ટેબલ બરાબર કરવાનું છે. ફરીથી હું અહીંયા કહી દઉં છું આન્સર. એ ગ્લુટામિક એસિડ માટે છે. કોના માટે છે? ગ્લુટામિક. અને આની જેમ આને ફેરવી નાખીએ કે ગ્લુટામિક એસિડ માટેના જનીન સંકેત કયા, તો આ પ્રશ્ન બીજો બની જાય છે અહીં મિત્રો. બરાબર છે. આગળ વધીએ છીએ પ્રશ્નમાં. mRNAના સંશ્લેષણના દરનું નિયંત્રણ કરતા જનીનનું નામ. mRNAનો સંશ્લેષણના દરનું નિયંત્રણ કરવાનું છે. અને એ કયો જનીન કોણ નિયંત્રણ કરે? તો mRNAનું સંશ્લેષણ છે, સંદેશવાહક RNAનું સંશ્લેષણ છે mRNAનું મિત્રો. તો યાદ કરજો, એ પ્રમોટર જનીન દ્વારા, કોના દ્વારા? એ પ્રમોટર જનીન દ્વારા નિયંત્રણ થાય છે. બરાબર છે. અહીંયા ગ્રાહી જનીન, નિગ્રાહક, નિયંત્રક અને પ્રમોટર. તો યાદ રાખશો. આગળનો પ્રશ્ન છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એમિનો એસિડનો ક્રમ ખાલી જગ્યા દ્વારા નક્કી થાય છે. એસિડનો ક્રમ ખાલી જગ્યા દ્વારા, કોના દ્વારા નક્કી થાય છે? mRNA, rRNA, tRNA અને cDNA. પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એમિનો એસિડનો ક્રમ, ફરીથી મિત્રો એ જ વાત આવી છે અહીં કે જે એમિનો એસિડ છે એની માહિતી સીધી કોની પાસે છે? mRNA. મેસેન્જર RNA જે પ્રમાણે સંકેત લાવ્યા છે તે પ્રમાણે જ અહીં એમિનો એસિડ ગોઠવાય છે. એટલે તરત જ આન્સર શું આવે છે અહીં? મેસેન્જર RNA, સંદેશવાહક RNA. mRNA જનીન સંકેત લઈને, ત્રિઅક્ષરી જનીન સંકેત લઈને રિબોઝોમ પર ગોઠવાય છે. સંદેશવાહક RNA બધી જ માહિતી એને DNA આપી દીધી છે. કયું પ્રોટીન બનવું, કેવી રીતે બનવું, એ બધી માહિતી લઈને રિબોઝોમ પર જાય છે. અને એ જનીન સંકેતોને આધારે એની સામે tRNA જે છે એ જુદા જુદા એમિનો એસિડને એના પ્રતિસંકેત ધરાવતા એ લઈને આવે છે અને mRNA સમક્ષ એને મૂકે છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી દો. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ખાલી જગ્યામાં DNA હોતો નથી. DNA નથી, જનીન દ્રવ્ય DNA હોતો નથી. પુખ્ત શુક્રકોષ, મૂળ રોમ, પુખ્ત રક્તકણ કે આપેલ એક પણ નહીં. મનુષ્યની વાત કરીએ તો પુખ્ત શુક્રકોષમાં હોય છે, મૂળ રોમમાં, વનસ્પતિમાં હોય છે. બરાબર. પણ પુખ્ત રક્તકણ જે છે મિત્રો, આપણા જે રક્તકણ છે, મનુષ્યના રક્તકણ, એ પુખ્ત રક્તકણ કોષ કેન્દ્ર વિહીન છે, દ્વિઅંતર્ગોળ આકાર ધરાવે છે. બરાબર. એની અંદર DNA હોતો નથી. સરસ પ્રશ્ન છે, તો ધ્યાન રાખશો. પ્રશ્ન છે, DNAનું અર્ધરૂઢિગત રેપ્લિકેશન સૌપ્રથમ ખાલી જગ્યામાં દર્શાવાયું. DNAનું અર્ધરૂઢિગત રેપ્લિકેશન એટલે કે એના સંયોજનની વાત કરીએ. અર્ધરૂઢિગત શામાં દર્શાવ્યું? પ્રયોગની વાત છે મિત્રો અહીંયા. તો એ પ્રયોગ ડ્રોસોફિલા પર થયો હતો, ઈ કોલાઈ, ઇસેરિશિયા કોલાઈ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની કે સાલ્મોનેલા ટાઇફી પર થયો હતો. અર્ધરૂઢિગત પ્રક્રિયાની વાત યાદ કરજો મિત્રો. એમાં ઘણા બધા પ્રયોગો હતા. DNA જનીન દ્રવ્ય પ્રસ્થાપિત થયું, ત્યાર પછી એની ઉપર ઘણા બધા પ્રયોગો થયા. એટલે યાદ કરજો કે ઈ કોલાઈ પર પ્રયોગ થયા હતા, બેક્ટેરિયાની વાત કરીએ તો અર્ધરૂઢિગત રેપ્લિકેશન સૌપ્રથમ ઈ કોલાઈ, ઇસેરિશિયા કોલાઈ, બરાબર, એના ઉપર દર્શાવાયું હતું અર્ધરૂઢિગત રેપ્લિકેશન. આગળ વધીએ. કયો એક પ્રારંભિક સંકેતનો પ્રતિસંકેત છે? પ્રારંભિક સંકેતનો પ્રતિસંકેત. પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. તો સૌથી પહેલાં તો પ્રારંભિક સંકેત મિત્રો યાદ કરજો, AUG જે મિથિયોનાઇન માટેનો છે, સ્ટાર્ટ કોડોન છે, અને મિથિયોનાઇનનું પણ સંકેતન, મિથિયોનિનનું પણ સંકેતન કરે છે. એટલે પ્રારંભિક સંકેતનો પ્રતિસંકેત, એટલે પ્રારંભિક સંકેત નથી પૂછેલો, એનો પ્રતિસંકેત કયો? તો એની સામે UAC. શું આવશે? UAC જે છે એ પ્રારંભિક સંકેતનો પ્રતિસંકેત થશે. બરાબર છે. એના આવા પ્રશ્નો મિત્રો આવી શકે છે. સંકેત આપશે, એની સામેનો પ્રતિસંકેત શોધવાનો આવે, એના રિલેટેડ એમિનો એસિડ આપણે જોઈ ગયા હમણાં પ્રશ્નો એવા.
તો એવા પ્રશ્નો આવી શકે છે. પ્રશ્ન છે નેક્સ્ટ, લેક ઓપેરોનની અભિવ્યક્તિ માટે કયા પ્રેરક જરૂરી છે? લેક ઓપેરોનની અભિવ્યક્તિ માટે મિત્રો યાદ કરજો, આપણે ઓપેરોન વિશે વાત કરી હતી. એમાં તમે યાદ કરજો લેક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, લેક્ટોઝ અને ગેલેક્ટોઝ. તો એમાં નિગ્રાહક અણુની વાત હતી, પ્રેરક અણુની વાત આવતી હતી. કંઈક માધ્યમ હતું, ચોક્કસ માધ્યમમાં ઈ કોલાય, બરાબર. જનીન અભિવ્યક્તિના નિયમની જેકોબ અને મોનાર્ડની વાત કરું છું. તો એની અંદર અભિવ્યક્તિ માટે કયો પ્રેરક જરૂરી છે? તો તમે યાદ કરજો પ્રેરક અણુ જે છે ને મિત્રો, પેલી સ્વિચને યાદ કરજો. એ સ્વિચ એટલે કે ત્યાં કોણ જાય છે? નિગ્રાહક અણુ. નિગ્રાહક અણુ જે છે, નિગ્રાહક પ્રોટીન ત્યાં ગોઠવાયેલું હોય છે. તો એ નિગ્રાહક પ્રોટીન જે છે ત્યાંથી દૂર થાય તો જ ઓપરેટર સ્થાન ખુલ્લું થાય છે. તો એ નિગ્રાહક અણુને દૂર કરનાર કોણ છે? પ્રેરક હોય છે. તો એ પ્રેરક લેક્ટોઝ હતો અને એ તેને દૂર કરે છે અને તો જ એ સ્થાન ખુલ્લું થતાં ત્યાં પેલો ઉત્સેચક પોતાનું સ્થાન લઈ શકે. mRNA પોલિમરેઝ અને પ્રત્યાંકનની શરૂઆત થતી હતી. તો અભિવ્યક્તિ માટે કયા પ્રેરક જરૂરી છે? અહીં લેક્ટોઝ આન્સર આવશે. બીજો પ્રશ્ન છે, બંધારણીય જનીનને સમકક્ષ શું છે? તો મિત્રો આ તો સરળ પ્રશ્ન છે. બંધારણીય જનીનને યાદ કરીએ તો સિસ્ટ્રોન જે છે એ બંધારણીય જનીનને સમકક્ષ છે. આપણે વાત થઈ છે, આ યાદ રાખજો. ઉલટો પ્રશ્ન આવી શકે, સિસ્ટ્રોન જે છે કોની સાથે સંબંધિત છે? તો એ બંધારણીય જનીનની સમકક્ષની સાથે સંબંધિત છે. આગળનો પ્રશ્ન લઈએ, મનુષ્યના જીનોમમાં કુલ નાઇટ્રોજન બેઝની સંખ્યા લગભગ ખાલી જગ્યા અંદાજવામાં આવી છે. મનુષ્યના જીનોમમાં નાઇટ્રોજન બેઝની સંખ્યા, હ્યુમન, ફરીથી HGPની વાત આવે છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એની અંદર નાઇટ્રોજન બેઝની સંખ્યા લગભગ યાદ કરજો મિત્રો, એમાં 3 મિલિયનથી વધારેથી બિલિયનથી 3.5 બિલિયન, 35 બિલિયન છે, 3.1 બિલિયન, 35,000. તો આન્સર છે 3.1 બિલિયન. મનુષ્યના, પ્રશ્ન ધ્યાનથી, મનુષ્યના જીનોમમાં કુલ નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી અંદાજવામાં આવી? અંદાજિત સંખ્યા 3.1 બિલિયન. આગળ વધીએ છીએ પ્રશ્નમાં, સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ, CDED, સેન્ટર ફોર, તો આ ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, ફરીથી બોલું છું, સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક જે છે એ ક્યાં આવેલ છે? CDED. એટલે એનું પ્લેસની વાત છે, દિલ્હીમાં છે, કોલકાતા છે, ચેન્નાઈ છે કે હૈદરાબાદમાં છે? તો આન્સર મિત્રો હું કહી દઉં છું, એ હૈદરાબાદ છે. ઉલટો પ્રશ્ન આવી શકે કે હૈદરાબાદ સાથે સંબંધિત, તો એ CDED, સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ. તો DNA ફિંગરપ્રિન્ટિંગ વિશે પણ આપણે મિત્રો જોઈ ગયા છે કે એમાં એના સ્ટેપ્સ યાદ રાખજો બધા, કે સૌપ્રથમ નમૂનો મેળવેલો, ત્યાર પછી એમાં નમૂનાને માંથી DNAને છૂટો પાડવાનો, તોડવાનો છે, પછી ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા, ત્યારબાદ જે આખી પ્રિન્ટ મેળવેલી, બરાબર. તો એ યાદ રાખજો, એમાં કયું જેલ વપરાયેલું, એના પરથી પણ પ્રશ્નો આવ્યા. તો તમે અહીંયા જોઈ શકો છો કે કયા ટોપિક છે એના પરથી વારંવાર પ્રશ્ન આવી રહ્યા છે. તો ખાસ કરીને જનીન સંકેતો, એટલે જનીન સંકેતવાળું જે ટેબલ છે મિત્રો, એના પરથી વારંવાર પ્રશ્નો આવી રહ્યા છે. તમે જોયું હશે, બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પરથી પણ પ્રશ્ન આવ્યા, બરાબર. પ્રત્યાંકન પરથી આવી રહ્યા છે. પ્રત્યાંકન એટલે પ્રલંબન, એટલે પ્રોટીન સંશ્લેષણની વાત, એના પરથી પ્રશ્ન આવી રહ્યા છે. DNA ફિંગરપ્રિન્ટિંગ પરથી પણ પ્રશ્ન આવી રહ્યા છે. તો મિત્રો આ તો આપણે નમૂનારૂપ થોડા પ્રશ્નો જોયા, પણ પ્રશ્ન ક્યાંથી પૂછાય છે એનો સોર્સ મળી ગયો આપણે, કે આ જગ્યાથી વધારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, તો આપણે એ ટોપિકને બરાબર કરી દઈએ તો MCQ સોલ્વ કરતી વખતે સરળતા રહેશે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.